કેટલા દીકરા છે? દીકરો નથી મારે. દાદા ક્યાં છે મારા? એ પાછા 12 વર્ષ દવા લઈ લઉં. સરકારીમાં લઈ લઉં. સરકારીમાં આવે જમવાનું બધું ક્યાંથી આવે? જમવાનું લાડીએ કારક જાવ ને તમારું નામ શું છે માડી? મારું નામ દિવાળી દિવાળીબેન. કેટલા વર્ષના છો તમે? બે કેટલા 70 નો હોય 70 70. કેટલા ટાઈમ થી અહીંયા રહ્યો છો? હા સેદન હા આવ્યા તેદના કેટલા વર્ષ છે નથી ખબર? મને એવું કઈ ન મને અહીંયા રે ભાઈ. તમારે કેટલા દીકરા છે? દીકરો નથી મારે. તો દીકરીઓ છે હા રવી. દાદા ક્યાં છે મારા? એ પાછા 12 વર્ષ 12 વર્ષ થયા. તો 12 વર્ષ થયા એકલા રહ્યો છો તો જમવાનું બધું ક્યાંથી આવે? જમવાનું લાડીએ કારક જાવ ને મારે ઠીક આવે દાળીએ જાવ? કારક આ જાવ ઉંમરે દાળીએ જાવ? કેટલી દાળી આપે? 300. દાદાને શું થયું હતું? એમ કેન્સર કેન્સર હતું. તમારી દીકરીઓ કેટલા છે? 5-6 છે. એને લગ્ન થઈ ગયા છે? લગ્ન થઈ ગયા. તો અત્યારે તમારું જમવાનું ને બધું ક્યાંથી આવે? લાવું કારક દાડી માં ઠીક આવે એક કીટ આવે? કોણ આવે કીટ? કણબી માં આપે. કણબી માંથી આપે. અમને ખબર પડી ને તમારી કે માજી એકલા રહેશે ને આવી પરિસ્થિતિ છે, હવે તમને રાશન ની કીટ દેવા આવ્યા છે. હવે તમે એકલા નથી. મહેન્દ્રભાઈ આવ્યા હતા. મહેન્દ્રભાઈ હવે તમે એકલા નથી. અમે તમારી હારે છે. તમારા દીકરા જેટલા જોવો ને 5-6 દીકરા હજી તમારે થઈ ગયા. હા ટેન્શન નો લેતા. તમને કીટ આપી જશે. બીજી કઈ જરૂરિયાત છે? દવાની કઈ બીજી કઈ જરૂરિયાત છે? ના ભાઈ ના કેવો ગોડા દુખે પણ દવા લઈ લઉં. કેની દવા લે? સરકારીમાં લઈ લઉં. સરકારીમાં આવે કેની દવા લેસ તમારે? આ ગોડા દુખે મને. બે ગોડા બહુ દુખે. કેટલા રૂપિયા એમ સરકારીમાં આપે. સરકારીમાં આપે? લાલ દવાખાના? લાલ આ તો ગમે ત્યાં દવાખાના જવું હોય, ગમે ત્યાં જવું હોય ને દવાખાને કેજો બરોબર, અમે આવીશું. લઈ જાય. બીજી કઈ જરૂરિયાત છે તમારે? નહીં કયો તમતાર તમારી દીકરી? મારે ના કયો તમતાર એટલે દયા તમારી મદદ કરવા જ છે. મારે ભાઈ બીજી કઈ જરૂરત નહીં. બાકી તો તમારે બધું થઈ રહેશે ને બધું? હા ઓહો થઈ જો રાશન છે પાછા અમે આવશું તમને દેવા બરોબર, ટેન્શન ન લેતા. વાહ. તો મિત્રો આ માજે એકલા રહે છે, 70 કે 80 વર્ષ છે અને રોજ દાડીએ જાય છે. 300 રૂપિયા દાડી કરીને ઘર ચલાવે છે ને એકલા જ રહે છે. એમને દીકરા નથી અને એમના વર ઓફ થઈ ગયા છે ને 12 વર્ષ થયા છે. એટલે આજે આપણે માસીને કીટ આપી છે ને આપણે માજીને કીધું છે કે તમે આવશો મદદ માટે. માજી તમે અમને કહેજો તમને જરૂર હોય ને બરોબર. તમારા દીકરા વાહ. હાલો જય માતાજી. આવજો ભાઈ.